પાટણ શહેરના જલારામ મંદિરે આજે શનિ અમાસ અને દુર્લભ કેદાર યોગ નિમિત્તે ભક્તિમય માહોલ સર્જાયો હતો। લગભગ 50 વર્ષ બાદ બનેલા આ વિશેષ યોગને લઈને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મંદિરમાં શનિદેવને સરસવના તેલથી વિશેષ અભિષેક કરવામાં આવ્યો। વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન અર્ચન વચ્ચે ભક્તોએ શ્રદ્ધાભાવે શનિદેવના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા। સમગ્ર મંદિર પરિસર ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોથી ગુંજી ઉઠ્યું। જલારામ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિ ઠક્કર, ટ્રસ્ટીઓ તેમજ સેવકગણની હાજરીમાં શનિ જયંતિની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી। દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પૂજન કાર્યક્રમો યોજાતા મંદિર પરિસરમાં આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું છે। આ પ્રસંગે જયંતિ ઠક્કરે જણાવ્યું છે કે શનિ અમાસ અને કેદાર યોગનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે। શનિદેવની આરાધના કરવાથી જીવનની મુશ્કેલીઓમાં રાહત મળે છે તેવી ભક્તોમાં અડગ શ્રદ્ધા છે। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી। जय जलाराम। जय जलाराम। आज शनि अमास और शनि जयंती है। આપણે તો મંદિરમાં શનિદેવની સ્થાપના કરેલી। આમ તો પહેલાં બધા લોકોને અનાવાડા જવું પડતું હતું શનિદેવની પૂજા કરવા માટે, પણ આપણે અહીંયા કરી છે ત્યારે હવે બધા લોકો અહીંયા લાભ લે છે। આજનો દિવસ જે છે શનિ અમાસ અને શનિ જયંતિ એકદમ મોટો અને મહત્ત્વનો દિવસ છે કે લગભગ 50 વર્ષ પછી આવો કેદાર યોગ અત્યારે આવ્યો છે કે આજે જે શનિદેવની પૂજા કરે તો એને અનેક ઘણો લાભ મળે છે। એમાં ખાસ કરીને એને સાડાસાતી પનોતી હોય તો એને પણ એમાં પીડામાં ફાયદો થાય છે। અને આજે શનિદેવ તો હંમેશા ન્યાયના દેવતા છે। એ સારા કાર્યોમાં સાથ આપે છે, ખરાબ લોકોને સાથ આપતા નથી અને એને દંડ આપે છે। એટલે શનિદેવને તો હંમેશા આપણે એમની દર શનિવારે શનિદેવની આપણે પ્રાર્થના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ। એટલે શનિદેવ આપણા જે વિઘ્નો છે એ દૂર કરે અને સદાય આપણા જીવનમાં આપણા જે કંઈ કાર્યો હોય એમાં આપણને સહાય કરતા રહે। જય શનિદેવ। આપનું નામ? જયંતિભાઈ ઠક્કર, મેનેજિંગ ટ્રસ્ટી, જલારામ સેવા ટ્રસ્ટ, પાટણ। જય શનિદેવ। જય જલારામ।